માળિયાહાટીના તાલુકાના લાછડી ગામની અનડિટેક્ટ ચોરીના મુદ્દામાલ કબજે કરી ચોરોને અનડિટેક્ટ ગુન્હો ગણતરીના કલાકોમાં શોધી કાઢતી માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં પોલીસ પીઆઈ મિતુલ પટેલ તેમજ પોલીસ પીએસઆઈ એમ હિંગોરા તથા પોલીસ સ્ટાફ દ્વારા તાલુકાના લાછડી ગીર ગામે થયેલ ચોરીની તપાસ હાથ ધરવામાં આવેલ છે। તારીખ 3 એપ્રિલ લાછડી ગામેથી ફરિયાદી જેઠાભાઈ હીરાભાઈ સિંગર કિયાના રહેણાંક મકાનમાં ચોર ફરિયાદીના મકાનમાં આવેલ માળિયા ઉપર અથાણા ભરવાની બરણીમાં રાખેલ સોનાનો હાર તથા પેન્ડલ સહિત 3 તોલાની કિંમત રૂપિયા 3 લાખ તથા રોકડ રકમ રૂપિયા 2000 મળી કુલ કિંમત રૂપિયા 3,02,000 ની ચોરી કરી ગયેલ હોય, જેની ફરિયાદને લઈ પીએસઆઈ એમ હિંગોરા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ટેકનિકલ સોર્સ તથા બાતમી હકીકતના આધારે કુલ 2 આરોપીઓ લખુભાઈ ડાયાભાઈ ચાવડા રહેવાસી ભલપરા વેરાવળ તથા રિંકલબેન ડીઓ માલદેવભાઈ જેઠાભાઈ સિંગર ખિસ્સા રહેવાસી લાછડીવાળાને આ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।